7:30 જેવું વાગી ગયું છે અને અત્યારે આપણે દુકાન ઉપર છીએ. તો દુકાને દરેક જે પેકેટ રહ્યા ને એની અંદર કંઈકનું કંઈક ગિફ્ટ તો હોય છે જ. તો આજે કંઈક પ્રોગ્રામ છે સ્કૂલની અંદર, કોમ્પિટિશન છે લગભગ. શું કોમ્પિટિશન છે ભાઈ આજ? દોડવાનું. નમસ્તે દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો દોસ્તો 7:30 જેવું વાગી ગયું છે અને અત્યારે આપણે દુકાન ઉપર છીએ. તો દુકાને હવે પહોંચી ગયા છીએ. તો મિત્રો આજે ઠંડી વધુ છે. જો હું આજે આ એક કાનપટ્ટી ને સ્વેટર પહેરીને આવ્યો છું. સવારમાં ખૂબ ઠંડી છે અને થોડું વાદળછાયું પણ વાતાવરણ છે. તો આજે ઠંડી વધારે લાગી રહી છે અને હવે જોઈએ કે આગળ કઈ રીતનું. આપણો પહેલી બોણી તો થઈ ગઈ છે. સવારમાં આપણા પહેલા ગ્રાહક હોય છે હંમેશા દુબેજી. તો દુબેજી આવી ગયા છે અને બોણી પણ થઈ ગઈ છે. હવે જોઈએ છે કે કઈ રીતનું કામ આગળ વધે છે. તો મિત્રો જો અત્યારનું વાતાવરણ વાદળછાયું છે, સમજો. એટલે આજે ઠંડી ખૂબ છે ને કોઈ દેખાતું પણ નથી ગામમાં. જો ખાલી છે એકદમ. તો મિત્રો હવે થોડું કામ કરી લઈએ. આ જો નીચે પડ્યા છે પેકેટ, એ અહીંયા લગાવવાના છે. હું તમને બતાવી દઉં કે અહીં આગળ જો અલગ અલગ ટાઈપના પેકેટ્સ છે આપણી જોડે. આ છે કોન બનેગા કરોડપતિ, મુન્નાભાઈ, પોપ ઇટ, અને આ અલગ અલગ જાતના છે. તો આટલી ખાલી જગ્યા જે અહીં આગળ છે ત્યાં આગળ આપણે પેકેટ લગાવી દઈએ. તો દોસ્તો બધા પેકેટ્સ ગોઠવાઈ ગયા છે. તમને બતાવી દઉં. આ બાજુથી જો અહીંયા આગળ છે જીરા પાપડ, આ બાજુ ચકોમકો, તીન પત્તી, પછી એના પછી છે ભૂત મામા, પછી પેટ્રોલ, પાઉં પેટ્રોલ, એના પછી પોપિટ છે, મુન્નાભાઈ છે, કરોડપતિ છે. આ રીતે આપણે લગાવ્યા છે. આ અહીંયા આગળ ઊંધા તમને દેખાય છે પણ એ ત્યાં સામેની સાઈડથી સીધા દેખાશે. આ બાજુની સાઈડ ટકાટક છે, સેવ મમરા છે. તો દોસ્તો તમારે આ બધા અનબોક્સિંગના વિડીયો જોવા હોય, આ બધા પેકેટ જે આપણે છે એ બધાને આપણે ખોલી અને અંદરથી શું શું નીકળે છે એ જોવું હોય તમારે તો કોમેન્ટમાં કહેજો. આપણે એને અનબોક્સિંગનો એક વિડીયો બનાવશું જેથી કરીને તમને ખબર પડે કે આ અલગ અલગ નામના ને અલગ અલગ જાતના જે વસ્તુ જે પેકેટ છે એના અંદરથી શું શું નીકળે છે. કેમ કે દરેક જે પેકેટ રહ્યા ને એની અંદર કંઈકનું કંઈક ગિફ્ટ તો હોય છે જ. તો મિત્રો તમારે જો એવો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરજો, આપણે એવો વિડીયો પણ બનાવશું. તો દોસ્તો આજે જો સ્કૂલને રિસેસ પડી ગઈ છે. આ સ્કૂલના બધા છોકરાઓ વસ્તુ લેવા આવી ગયા છે અને આજે કંઈક ટી શર્ટ પહેર્યા છે બધાએ. સમૂહ સાંસ્કૃતિક મહોત્સવ ટી શર્ટ ઉપર લખેલું છે ગાંધીનગર લોકસભા ખેલો ગાંધીનગર. તો આજે કંઈક પ્રોગ્રામ છે સ્કૂલની અંદર, કોમ્પિટિશન છે લગભગ. શું કોમ્પિટિશન છે ભાઈ આજ? દોડવાનું. અચ્છા, આજે સ્પોર્ટની એક્ટિવિટી ને કોમ્પિટિશન છે. તો આ બધા છોકરાઓને ટી શર્ટ પહેરાયા છે અને રિસેસમાં બધા લેવા આવ્યા છે. તો ચલો પહેલાં અમને આપી દઈએ. તો દોસ્તો ચલો છોકરાઓને આપી દીધું છે પેન્સિલ ને જે એમને ખાવાની વસ્તુ લેવાની હતી તો એ લોકો જઈ રહ્યા છે. અને હવે આપણે બેઠા બેઠા પિક્ચર જોઈશું. તો દોસ્તો દૂધની ગાડીવાળાનો ફોન આવ્યો છે, દૂધ લેવા જવાનું છે. આપણે દૂધની ગાડી અહીંયા આવતી નથી, આપણે ત્યાં લેવા જવું પડે છે. તો હવે એક્ટિવા લઈને દૂધ લેવા જઈશું. ચલો દોસ્તો જો એક્ટિવા આપણું અહીંયા પડ્યું છે, થેલા બેલા ગોઠવી દીધા છે. હવે દૂધ લેવા જઈએ. તો મિત્રો આપણે દૂધ લેવા જઈ રહ્યા છીએ. આપણે લગભગ 1 કિલોમીટર દૂર જવાનું છે. તો દૂધની ગાડી આવી ગઈ છે. જેવું એ દૂધ આપે, અમૂલ દૂધ લઈને આપણે જઈશું દુકાને. તો મિત્રો દૂધ આવી ગયું છે. ચલો હવે એને ફ્રીજમાં ગોઠવી દઈએ અને પછી
ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. શટલ બંધ કરી નાખ્યું છે આપણે. હિસાબ કિતાબ બધો થઈ ગયો છે. હવે ઘરે જઈએ અને આ વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ. તો મિત્રો, આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન છે ઓલ ઉપર સેટ કરી દો, કેમ કે હવે આવા જ ડેલી રેગ્યુલર વ્લોગ આવવાના છે. અને આમાં કંઈ તમને નવું જોવાની ઈચ્છા હોય, જેમ કે મેં કીધું કે જે રીતે આપણે પેકેટ અનબોક્સિંગનો વિડીયો બનાવવો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આપણે પેકેટ અનબોક્સિંગનો વિડીયો પણ બનાવશું અને ક્યાંય બહાર ફરવા ગયાનો વ્લોગ જોઈતો હોય તો પણ તમે કહી શકો છો. ચલો દોસ્તો, મળીએ કાલે સવારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.